દોડી દોડીને હારી ગઈ છું, મારા શરીરથી પણ હારી ગઈ છું. મારા માતા પિતા જેમને અત્યારે મારી સખત જરૂર છે, એવા સમયે મને એમને છોડી દેવા પડ્યા અને આ નિર્જન એકાંત વનમાં, આ વેરાન મગડામાં એનાથી દૂર ને દૂર ભાગતી ફરું છું, છુપાઈને રહું છું, કોઈને જણાઈ ન જાઉં એટલા માટે. હું શું કરું? હા, હું શિખંડી છું, રાજા દ્રુપદની દીકરી. પરંતુ દીકરી તરીકે હું મારા માતા પિતાને કંઈ જ સુખ આપી નથી શકતી. હું ભગવાન શંકરનું વરદાન છું. વરદાન છું કે અભિશાપ એ મને જ નથી ખબર. મારા માતા પિતાએ ભગવાન પાસે વરદાન માંગ્યું અને મને માંગ્યું, અને અત્યારે એમને દીકરાની જરૂર છે, ત્યારે હું દીકરી બનીને ભાગતી ફરી છું. પણ એવું કહ્યું, આ નિર્જન વનમાં અહીં કોઈ માનવી તો દૂર દૂર સુધી આવી શકે એવું દેખાતું નથી. હું એવું કરું, હું ભગવાન શંકરનો તપ કરું, કઠોર તપસ્યા કરું, અને હું એમની પાસે વરદાન માંગુ કે મને એક શક્તિશાળી પુરુષ બનાવે અને મારા માતા પિતાને હું સુખ આપી શકું. બરાબર છે, હું પાણી પણ નહીં પીશ, હું માત્ર હવા ખાઈશ અને એક પગે ઊભા રહીને તપ કરીશ. ભગવાનને પ્રસન્ન થવું જ પડશે અને મને વરદાન આપવું જ પડશે. અહીં જ શરૂ કરું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું કરું? તપ કરવામાં પણ મારું મન લાગતું નથી. લાગે છે કે આ જીવનનો અંત લાવી દેવો છે, આ શરીરનો અંત લાવી દેવો છે. પરંતુ મારો એક જ ધ્યેય છે, ભીષ્મનો પરાજય. એ જ મારો વિજય. તો શું કરું? થોડે દૂર સુધી જાઉં છું. અરે, આ સુગંધ ક્યાંથી આવી રહી છે? આટલી બધી સુગંધ